હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર. તો આજે આપણે થાઇરોઇડ ગ્લેન્ડ છે એનું સ્ટ્રક્ચર, એને અંદર કયા કયા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને એ હોર્મોન્સનું શું ફંક્શન છે અને કયા કયા પ્રકારના હિસ્ટોલોજીકલ એ કોષો ધરાવે છે. ઓકે, તો આપણે આજે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, થાઇરોઇડ જે ગ્રંથિ છે એ એનું સ્થાન ક્યાં આવેલું હોય છે. ઓકે, તો થાઇરોઇડની થાઇરોઇડ છે એ શ્વાસ નળી જે હોય છે એની વક્ષ બાજુએ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? ગળાના ભાગમાં અને શ્વાસ નળીના વક્ષ બાજુએ, અને જે સ્વર પેટી હોય છે એની તરત જ નીચેના ભાગમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? સ્વર પેટીની નીચેના ભાગમાં. જુઓ, આ છે એ આપણું આ સ્વર તંત્ર છે, લેરિંગ્સ છે, અને આ જે છે એ થાઇરોઇડ છે અહીંયા. ઓકે, આ ટ્રેકિયા છે એટલે કે શ્વાસ નળી છે. તો થાઇરોઇડ આપણા ગળાના ભાગમાં શ્વાસ નળીની વક્ષ બાજુએ, અને જે સ્વર પેટી અથવા જે સ્વર યંત્ર આવેલું હોય છે એની તરત જ નીચે આવેલી હોય છે. અને એ બે ખંડ હોય છે. એના કેવા હોય છે? આ બે એના ખંડ છે, આ એક અને આ બે. અને કોનાથી જોડાયેલી હોય છે? ઇસ્થમસથી એ જોડાયેલી હોય છે, અથવા એવું કહે ને સેતુથી એ જોડાયેલી હોય છે. અને શું કહેવામાં આવે છે? ઇસ્થમસ. જુઓ, આ છે સ્વરતંત્ર, આ ટ્રેકિયા એટલે કે શ્વાસ નળી છે, શ્વાસ નળીની વક્ષ બાજુએ, અને સ્વરતંત્રની ક્યાં છે? આ નીચે. આ બે ખંડમાં વિભાજિત હોય છે, અને જેને જોડતો જે ભાગ હોય છે ને શું કહેવામાં આવે છે? ઇસ્થમસ, અથવા એને આપણે ગુજરાતીમાં સેતુ પણ કહી શકીએ છીએ. ઓકે, અને જો આકારની વાત કરીએ તો તે એચ આકારની થાય. ઓકે, આ એક લોબ, આ બે લોબ, ને વચ્ચે આ સેતુ અથવા ઇસ્થમસ. તો થઈ ગયો. આ કેવો આકાર બન્યો? એનો એચ આકાર બન્યો. જે આ થાઇરોઇડ ગ્લેન્ડ હોય છે એ ઘણા બધા પુટિકીય કોષો ધરાવે છે અથવા પુટિકાઓ ધરાવે છે. એની જે વોલ હોય છે એ ક્યુબોઇડલ એપિથેલિયલની બનેલી હોય છે, કે એ બધા શું કરે છે? અલગ અલગ પ્રકારના સિક્રીશનનો સ્ત્રાવ કરે છે. અલગ અલગ પ્રકારનું સિક્રીશન કરે છે, કે જે અલગ અલગ હોર્મોન્સ એની અંદર આવેલા હોય છે. મેઇન તો આપણે એનો જે હોર્મોન્સ છે થાઇરોક્સિન, કે થાઇરોક્સિન એનો થાઇરોઇડનો હોર્મોન હોય છે, જે કેવો હોય છે? આયોડિન યુક્ત હોય છે. કેવો હોય છે? આયોડિન યુક્ત હોય છે. અને આ જે થાઇરોક્સિન છે એનું મેઇન ફંક્શન શું છે? તો આ થાઇરોક્સિન હોર્મોન છે એ મેટાબોલિક રેટ વધારે છે, એટલે કે સેલમાં જે મેટાબોલિઝમ થાય છે એનો રેટ વધારે છે, એટલે કે કોષોમાં જે ચયાપચયનો દર હોય એનો શું કરે છે? વધારો કરે છે. અને બીજું પણ એનું ફંક્શન છે કે જે રેસ્પિરેટરી રિલેટેડ જેટલા એન્ઝાઇમ છે એ બધા એનું પ્રમાણ પણ વધારે છે, એટલે કે શ્વસન સંબંધિત જે ઉત્સેચકોનું પ્રમાણ છે ને એ પણ વધારે છે. હવે એનું વધુ અથવા ઓછું સ્ત્રાવ કંઈ પણ રોગોનો ફેલાવો કરતા હોય, અથવા ઘણા બધા એવા એના ડિસીઝ આવેલા હોય છે. ઓકે, જે આયોડિન યુક્ત જે થાઇરોક્સિન હોય એ એક પ્રકારનો ગ્લાયકોપ્રોટીન હોર્મોન છે. હવે આપણે એનું હિસ્ટોલોજીકલ સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, હિસ્ટોલોજીકલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે આ થાઇરોઇડ ગ્લેન્ડ છે એ પુટિકીય કોષોથી, પુટિકાઓથી અથવા પુટિકીય કોષોથી આવૃત હોય છે. કેવી પુટિકાઓથી? એને આપણે શું કીધું? ફાઇબ્રસ કેપ્સ્યુલ. ઓકે, અને એ જે પુટિકા હોય છે ફર્ધર લોબમાં અલગ અલગ ડિવાઈડ થાય છે. હવે આ જે અલગ અલગ જે લોબ્યુલ્સ છે એને શું કીધું છે આપણે? ફોલિકલ્સ કહેવાય, અથવા થાઇરોઇડ ફોલિકલ પણ એને કહી શકો. જો આ બધા દેખાય છે, શું છે? થાઇરોઇડ ફોલિકલ. આ અહીંયા જે વચ્ચે તમને સ્પેસ દેખાય એ શું છે? બ્લડ વેસલ. ઓકે, હવે જે આ ફોલિકલ હોય છે એ એક કેવિટી અથવા એક માધ્યમથી શું હોય છે? ફિલ્ડ હોય છે, એટલે કે એ અંદર આવૃત હોય છે. તો એને શું કીધું છે? કોલોઇડ. કોલોઇડથી એ શું હોય છે? ફિલ્ડ હોય છે, એટલે કે ભરેલું હોય છે. ઓકે, આપણે જોઈએ તો થાઇરોક્સિન નામના હોર્મોનનો થાઇરોઇડ ગ્લેન્ડ છે એ સ્ત્રાવ કરે છે. તો હવે જોઈએ કે એ બે પ્રકારના હોર્મોન્સ થાઇરોક્સિન છે એ બે પ્રકારના છે. એક છે T3
બીજો છે T4 અથવા આપણે એને થાઇરોક્સિન પણ કહીએ. ટ્રાય આયોડોથાઇરોનાઇન અને ટેટ્રા આયોડોથાઇરોનાઇન. ઓકે, આયોડીનના કેટલા મોલેક્યુલ જોડાયેલા છે એને આધારિત એનું જે નોમેનકલ્ચર છે એ થયેલું છે. ઓકે, હવે તમને ખબર પડે કે આપણે આયોડીન શેમાંથી લઈએ? ખોરાકમાંથી લઈએ. મીઠું જે હોય છે એ આયોડીન યુક્ત હોય છે, કે જે આપણે ખોરાક ખાતા હોય એમાં આયોડીનના શું હોય છે? મિનરલ્સ આવેલા હોય, એટલે કે પોષક તત્વો આવેલા હોય છે. હવે એ પોષક તત્વો છે ક્યાં આપણે ખોરાક આંતરડામાં પ્રવેશે. હવે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય ત્યાં એનું શું થશે? એબ્ઝોર્બન્સ થશે, અભિશોષણ થશે. ત્યાંથી ક્યાં જશે? બ્લડમાં. એમાંથી જે રુધિર રસ છે આપણો પ્લાઝમા એની અંદર જાય અને ત્યાંથી અકાર્બનિક આયોડિન સ્વરૂપે વહન પામે છે. ઓકે, એમાં ટેટ્રા આયોડોથાઇરોનાઇન અને ટ્રાય આયોડોથાઇરોનાઇન. હવે ફરીવાર આપણે જે એનો ફોલિક્યુલર જે સેલ હતો એને પેરાફોલિક્યુલર સેલ પણ કહીએ છીએ. ઓકે, જે ફોલિક્યુલર સેલ હતો એવો જ એક પેરાફોલિક્યુલર સેલ આવેલો હોય છે, કે જે શેમાં હોય છે? પેરાથાઇરોઇડ્સમાં હોય છે. એ શું કરે છે? એ કેલ્સિટોનિન નામના હોર્મોનનું સિક્રીશન કરે છે. આગળ આપણે પેરાથાઇરોઇડની વાત કરીએ તેમાં ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, આ જો ક્યુબોઇડલ એપિથેલિયલ છે, એટલે કે ઘનાકાર અધિચ્છદીયનું આવરણ બનેલું હોય. આ પેરાફોલિક્યુલર સેલ છે, બધા ઘાટા દેખાય. અને આ છે આખો થાઇરોઇડ ફોલિકલ્સ. ઓકે, કે એ કોલોઇડથી શું હોય છે? ફિલ્ડ હોય છે, આખો ભરેલો હોય છે. આ એનું હિસ્ટોલોજિકલ સ્ટ્રક્ચર છે. ઓકે, તો આપણે હવે વાત કરીએ કે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એમાં એના જે હોર્મોન હતા T3 અને T4 એનું જો વધુ ઓછું પ્રમાણ થાય તો શું આગળ અસર થાય છે એ જોઈએ આપણે. થાઇરોઇડની વાત કરીએ તો થાઇરોઇડ હોર્મોન છે એ શેના માટે કામ આવે છે? એટલે કે આપણે જોયું કે કોષમાં જે એનો ચયાપચયનો દર હોય છે એ વધારે છે, અથવા શરીરની જે સામાન્ય વૃદ્ધિ અને વિકાસ હોય છે તેના માટે થાઇરોક્સિન જરૂરી છે. અને જે હેલ્ધી વ્યક્તિ હોય છે એના ત્વચા અને જે હેર હોય છે એના નરિશમેન્ટ માટે પણ થાઇરોક્સિન ઉપયોગી છે. ઓકે, આપણે જોયું કે રેસ્પિરેટરી રિલેટેડ જેટલા એન્ઝાઇમ આવેલા હોય છે એમાં પણ વધારો કરે છે, એટલે કે કોષો દ્વારા થતી જે ઓક્સિજનની આપલેની ક્રિયામાં પણ, અથવા એની એટીપીમાં, અથવા એની શક્તિ ઉત્પન્ન કરે એમાં આ વધારો કરે છે. ચયાપચયનો જે દર જાળવી રાખે, શું કહેવાય? કેલેરોજેનિક ઇફેક્ટ એને કહેવામાં આવે છે. અથવા કોષમાં દાખલ થતા જે ઘટકોના વિઘટન, ઓકે, એની ચયાપચયની ક્રિયા સાથે આ સીધો સંકળાયેલો છે. હવે આપણે મેઇન લીવર સેલની વાત કરીએ યકૃતની, તો એની અંદર શું થાય છે? ગ્લાયકોજીનોલાઇસિસ થાય, એટલે કે ગ્લાયકોજનમાંથી શું થાય? ગ્લુકોઝનું કન્વર્ઝેશન થાય, ગ્લુકોઝમાં રૂપાંતર થાય. હવે જ્યારે ગ્લાયકોનિયોજીનેસિસ, પર્ટિક્યુલર વર્ડ યાદ રાખજો, ગ્લાયકોનિયોજીનેસિસ, નિયો યાદ રાખજો. શું? નિયો. એટલે કે જે કાર્બોહાઈડ્રેટ સિવાયના જે ખોરાકના ઘટકો છે, એટલે કે ચરબી છે કે પ્રોટીન છે, એમાંથી શું કરે છે? ગ્લુકોઝ કે ગ્લાયકોજનનું કન્વર્ઝેશન કરે છે. પછી ડીએમિનેશન, એટલે કે એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપ દૂર કરવાની જે ક્રિયા છે એ પણ કરે છે. આંતરડામાંથી જે ગ્લુકોઝનું એબ્ઝોર્બન્સ થાય છે એ ક્રિયાને શું કરે છે? ઝડપી બનાવે છે, ફાસ્ટ બનાવે છે. પછી એ સીધા જ હૃદયના ધબકારા અને જે બ્લડ પ્રેશર છે એની સાથે પણ સંકળાયેલું છે. ઓકે, બ્લડ પ્રેશર અને જે હૃદયના ધબકારા હોય એની સાથે સીધું સંકળાયેલું છે, કારણ કે એના ઓલામાં શું કરે છે? વધારો કરે છે. ચેતાતંતુઓની જે ઉત્તેજનાનું નિયમન હોય છે ને, ચેતાકીય જે સ્થિરતા લાવવાનું કામ કરે, એ પણ આ થાઇરોક્સિન કરતો હોય છે. ઓકે, એટલે આપણે નોર્મલી જોઈએ કે શરીરની અથવા કોષની જેટલી ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝ છે, ઇવન રિપ્રોડક્શન, પ્રજનનની જે ક્રિયા હોય છે, ઓકે, એમાં પણ આ થાઇરોક્સિન બહુ બધો ભાગ ભજવતો હોય છે. અને સ્પેશિયલી આપણે એમ્ફીબિયામાં જોશું કે જે મેટામોર્ફોસિસ જોવા મળે છે એમાં રૂપાંતરણની ક્રિયા એગમાંથી લાર્વામાંથી એડલ્ટ જે બને છે એમાં સૌથી મોટું જો કામ હોય ને કયા હોર્મોનનું, તો એ છે થાઇરોક્સિન. ઓકે, થાઇરોઇડના અલગ અલગ હોર્મોન. હવે આપણે વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિની જે અનિયમિત
સ્ત્રાવથી જે નિર્માણ થતી ક્ષતિઓ છે અથવા રોગો છે એની વાત કરીએ તો જન્મથી જો તેનું પ્રમાણ ઓછું હોય ને, કે બાલ્યાવસ્થામાં અથવા અલ્પ વિકાસ થાય કે જન્મજાત એનો અભાવ હોય તો શું થાય છે, વામનતા આવે છે. ઠીંગણા માણસો તમે જોયા હશે, વામનતા, એને ક્રિટિનિઝમ કહેવામાં આવે છે અથવા ઇન્ચિલ્ડ હુલ્ડ કહેવામાં આવે છે એને. ઓકે, કે એમાં જન્મથી જ ઓછો સ્ત્રાવ થવો અથવા અભાવ હોવો કોનો, થાઇરોક્સિન હોર્મોનનો. હવે આના લક્ષણોની વાત કરીએ તો જે એ બાળકનું ડેવલપમેન્ટ થાય તો એનું જે સ્કેલેટન હોય છે એનો અસ્થિ હોય છે એ બેડોળ બને, એનો કોઈ વિકાસ નથી થતો, હાઇટ ન વધે, એટલે શરીર કેવું હોય છે, ઠીંગણું હોય છે. ઓકે, માનસિક મંદતા આવેલી હોય છે, એટલે કે ચેતાતંત્રનો જે સામાન્ય વિકાસ થવો જોઈએ એ થતો નથી, એટલે શું થાય છે, માનસિક મંદતા આવે છે. પેટ એનું કેવું હોય છે, ફૂલેલું, અને જીભ એના મોઢામાંથી બહાર નીકળતી દેખાય છે. તમે એવા માણસને જોજો એટલે ખબર પડી જશે કે ક્રિટિનિઝમ કોને કહેવાય. જેનો શ્વસન દર હોય છે, રેસ્પિરેટરી રેટ, અને જેના ધબકારા હોય છે એ પણ કેવા હોય છે, ઓછા હોય છે, કારણ કે એનો જે મેટાબોલિક રેટ હોય એ શું થાય છે, ઘટે છે. કોન્સ્ટિપેશન જોવા મળે છે, અને કોલેસ્ટ્રોલનું બ્લડમાં એનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત જોવા મળે છે. ઓકે, દ્વિતીય જાતીય જે લક્ષણો અને એના જે રિપ્રોડક્ટિવ ગોનાડ્સ અથવા જાતીય અંગોનો જે વિકાસ હોય છે ને એ અલ્પ હોય છે. શારીરિક અને માનસિક રીતે મંદ હોય છે, જોયું આપણે. ઓકે, તો આ બધા લક્ષણો છે એ કેમ જોવા મળે કે જન્મથી જો એનું પ્રમાણ શું હોય છે, ઓછું હોય છે અથવા એનો અભાવ હોય છે. તો શું જોવા મળે છે, વામનતા, ઠીંગણા કદના હોય, પેટ ફૂલેલું હોય છે, અસ્થિ વિકાસ પણ કેવો હોય છે, સાવ નબળો, જાતીય પરિપક્વતા ન આવેલી હોય. ઓકે, હવે આપણે વાત કરીએ કે જો પુખ્ત વયનો થઈ ગયો ને એમાં જો સ્ત્રાવ ઓછો થાય ને તો શું થાય છે, મિક્ઝિડોમા ઇન એડલ્ટમાં. ઓકે, પુખ્તાવસ્થામાં જો થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો એને શું થાય છે, મિક્ઝિડેમા. ઓકે, એટલે એને કહેવામાં આવે છે. એ વ્યક્તિને આપણે લક્ષણોની વાત કરીએ તો ચહેરો કેવો હોય છે, સોજો અથવા થોથર હોય ને, ઉપર ઘણા બધા સ્તર, સોજા ઘણા બધા એના ઉપાંગો પર આવી ગયેલા હોય છે. માનસિક રીતે અલ્પ વિકાસ થયેલો હોય, વિચાર શક્તિ અને યાદ શક્તિ બધું ઓછું હોય છે. ઓકે, અને ત્વચા કેવી હોય છે, સાવ એની ડ્રાય હોય છે, ખરબચડી હોય છે, અને હેરનો પણ એટલો બધો વિકાસ થયેલો હોતો નથી. જેના BMRની વાત કરીએ કે એનો જે મોલેક્યુલર મેટાબોલિક જે રેટ છે એ પણ ઓછો હોય છે, નાડીના ધબકારા પણ ઓછા હોય છે, પછી એના બોડીનું જે ટેમ્પરેચર છે એ પણ ઓછું હોય છે, ઠંડી પ્રત્યે ઓછી સંવેદના દાખવે. બ્લડમાં જે ગ્લુકોઝ અને આયોડિનનું પ્રમાણ હોય છે એ પણ શું થાય છે, ઓછું થાય છે. એના લીધે શું થાય, એનિમિયા અને અરુચિ પેદા થાય છે એનામાં. જાતીય મંદતા તો હોય જ છે, જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. ઓકે, એમાં પણ શું જોવા મળે છે, બધો ઘટાડો જોવા મળે છે. કેમાં થાય છે, મિક્ઝિડોમામાં, કે જ્યારે પુખ્ત વયના વ્યક્તિમાં ઓછો સ્ત્રાવ થાય ત્યારે શું થાય છે, મિક્ઝિડોમા થાય છે. હવે વાત કરીએ આપણે કે બહુ વધારે પડતો જો સ્ત્રાવ થઈ જાય થાઇરોક્સિન હોર્મોન અથવા થાઇરોઇડના જે ગ્રંથિના જે હોર્મોન છે એનો, તો શું થાય છે, તો જે વ્યક્તિના શરીરમાં ઓકે થાઇરોઇડનો તો સ્ત્રાવ વધારે થાય છે, પરંતુ એની અંદર જે આયોડિનનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં એ ઓછું હોય છે, આયોડિનનો અભાવ હોય છે. તો શું થાય છે, ગોઈટર, નામ સાંભળ્યું હશે તમે, શું થાય છે, ગોઈટર નામનો રોગ થાય છે. એટલે જેની થાઇરોઇડ ગ્લેન્ડ હોય છે એમાં શું થાય છે, બહુ વધારો થાય છે. ઓકે, મોટી બને છે, કારણ કે એની અંદરના જે સેલ્સ હોય છે એ વધારે, પુટકીઓની સંખ્યા વધી જાય, એના સ્ત્રાવમાં ઘટાડો થઈ જાય, મોટી બને, અને ગળું કેવું લાગે, ફૂલી ગયેલું લાગે. ગોઈટર એને કહેવાય. કે શું થાય છે, ગળાના ભાગે બહુ મોટો એવો થર જામે, જેની ગ્રંથિ હોય છે એની સાઇઝમાં વધારો થઈ જાય, અસાધારણ રીતે એનું કદ મોટું થઈ જાય છે. ઓકે, હવે ગોઈટર થાય છે તો શું કરવું જોઈએ, તો આયોડિન યુક્ત મીઠાનો વપરાશ
કરવો જોઈએ, તો આ રોગથી બચી શકાય. કારણ કે જે થાઇરોઇડ હોર્મોન જે હોય છે એનો તો બહુ સરસ રીતે સ્ત્રાવ થાય છે, પણ એની અંદર જે આયોડિન હોય છે એનો શું હોય છે, અભાવ હોય છે અથવા ઓછો સ્ત્રાવ થાય છે તેનો. ઓકે, તો આ હતું ગોઈટર. હવે ગોઈટરમાં પણ અલગ અલગ આવે કે એક્ઝોપેથેલિક ગોઈટર છે અથવા એન્ડેમિક છે. ઓકે, એટલે કે કોઈ પણ પ્રકારનો બહાર એનો જે દેખાવ હોય છે એમાં કોઈ વધારો નથી થતો, પણ અંદર આયોડિનનું પ્રમાણ તો ઓછું જ હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ પેરાથાઇરોઇડ ગ્લેન્ડની, કે પેરાથાઇરોઇડ જે ગ્રંથિ હોય છે, હજી એક લાસ્ટમાં આપણે વાત કરી કે થાઇરોઇડ ગ્રંથિ છે એ કેલ્સિટોનિન હોર્મોન પણ સ્ત્રાવ કરે છે. કેલ્સિટોનિન નામના હોર્મોનનો પણ સ્ત્રાવ કરે છે. કેલ્સિટોનિનનું શું કામ હોય છે, તો જે બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે ને એ શું કરે છે, ઘટાડે છે. કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. કોણ? કેલ્સિટોનિન. થાઇરોક્સિનમાં T3, T4 અને કેલ્સિટોનિન આ 3 પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ થતો હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ પેરાથાઇરોઇડ ગ્લેન્ડની. તો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે, કે જે થાઇરોઇડ ગ્લેન્ડ આપણે જોઈએ એના પાછળના ભાગમાં આવેલી હોય છે. જે થાઇરોઇડ ગ્રંથિના જે ખંડ હોય છે એના 2 એકમો ઉપર અને ઓવલ શેપ હોય છે, લાલ અથવા પીળાશ પડતા રંગની હોય છે. કેવી હોય છે? લાલ અથવા પીળાશ પડતા રંગની હોય છે. તો એની અંદર આપણે જોઈએ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. જુઓ, આ જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એના પાછળના બેઝ એટલે એકમો આવેલો એની ઉપર આવેલી હોય છે. 1, 2, 3, 4 ખંડમાં એ ડિવાઇડેડ હોય છે. ઓકે, એમાં 2 પ્રકારના સેલ્સ આવેલા હોય. એક છે ચીફ સેલ, એને પ્રિન્સિપલ સેલ પણ કહેવાય છે. કે કેવા હોય છે? પોલિગોનલ, રાઉન્ડ અને સેન્ટ્રલી લોકેટેડ એનું ન્યુક્લિયસ હોય છે. ઓકે, અને એ શેનો સ્ત્રાવ કરે છે? પેરાથાઇરોઇડ હોર્મોન PTH નો સ્ત્રાવ કરે છે. બીજા જે કોષો છે એ કેવા છે? ઓક્ઝિફિલ સેલ્સ હોય છે. કેવા હોય છે? એના એ સાઇઝમાં મોટા હોય છે અને એસિડોફિલિક સાયટોપ્લાઝમ ધરાવે છે. ઓકે, જો આ સાઇનુસોઇડ છે, આ ઓક્ઝિફિલ સેલ છે. કેવા છે? એસિડોફિલ સિક્રેશન ધરાવે. અને આ બધા પ્રિન્સિપલ જે સેલ એના ચીફ સેલ કયો મેઇન મુખ્ય કોષો એ કયા છે? આ એના મુખ્ય કોષો છે, તમને બધા દેખાય છે. ઓકે, તો એના હોર્મોનની વાત કરીએ તો શેનો સ્ત્રાવ કરે છે? પેરાથાર્મોન અથવા એને પેરાથાઇરોઇડ હોર્મોન પણ કહેવામાં આવે છે, PTH. કે જે શું કરે છે કે બ્લડમાં જે કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને ફોસ્ફેટનું પ્રમાણ ઘટે છે, એની અસર હેઠળ શું થાય છે? બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ વધે અને ફોસ્ફેટનું પ્રમાણ શું થાય છે? ઘટે. કોના કારણે? હોર્મોનને કારણે થાય છે. અથવા જે ઇન્ટેસ્ટાઇનમાં કેલ્શિયમનું જે શોષણ થતું હોય ને એને પણ સ્ટિમ્યુલેટ કરે છે. અથવા જે આપણા હાડકાં હોય છે એમાં ઓસ્ટિયોક્લાસ્ટના જે સેલ્સ આવેલા હોય કે જે શું કરે છે? કેલ્શિયમનું સિન્થેસિસ કરે છે, એમાં પણ એ વધારો કરતા હોય છે. ઓકે, કેલ્શિયમનો જો શરીરમાં ઓછું પ્રમાણ હોય અથવા એનો કહેવાય એનો ઓછો સ્ત્રાવ થતો હોય તો શું થાય છે? એ વ્યક્તિનું શરીર સતત ધ્રુજતું રહે છે. કારણ કે જે મસલ્સ કોન્ટ્રેક્શન હોય ને એના કારણે સતત એ ધ્રુજતું નજર આવે છે. કેલ્શિયમનો જો ઓછો સ્ત્રાવ હોય તો અથવા અભાવ હોય તો. ઓકે, તો આ હતી થાઇરોઇડ ગ્લેન્ડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. એના આપણે તમારે સેલનું સ્ટ્રક્ચર દોરવાનું અથવા એનું સ્થાન, એનો સ્ત્રાવ અને કાર્ય શું છે અને એની અંદર કયા પ્રકારના કોષો આવેલા છે. ઓકે, હવે એને ઓછો સ્ત્રાવ થાય તો શું થાય છે? કયા રોગો થાય છે અથવા કઈ ક્ષતિઓ ઉત્પન્ન થાય છે અને વધારે સ્ત્રાવ થાય તો શું થાય છે? તો આ બધું તમારે ડિટેલમાં લખવાનું રહેશે.